वो नहीं कर रहा हूँ, एकदम अच्छे से डाल रहा हूँ इसको। मिशन अकम्प्लिश। पूरा है तो गाइस बहुत क्रेजी है आप। हेलो एवरीवन, कैसे आप सब? होप आप सब बहुत ही अच्छे होंगे। सबको मेरी तरफ से जय माता दी, जय श्री कृष्ण। गाइस आज की वीडियो होने वाली है बहुत ही ज्यादा क्रेजी एंड यूनिक। मैंने अपने फैमिली मेंबर्स और फ्रेंड्स से मांगे थे कुछ डेयर्स, तो मैं आज वो डेयर्स कंप्लीट करने वाला हूँ। और सबसे पहले यहाँ पे देखते किसने अपना डेयर भेजा है। सबसे पहले मेरे को भेजा है कृष्णा अभी ने, तो उन्होंने क्या डेयर भेजा है वो मैं देख लेता हूँ। ભાઈએ મને એક ડેર આપવાનો કીધો છે કે એમને આજે કચરા પોતાનો ટાસ્ક આપવાનો છે, જેથી હું આજે ઘરે નથી તો એમના કચરા પોતા એમને કરવાના છે આજે. જોઈએ કચરા પોતા કેવા કરે છે. કચરા પોતા સારા નહીં થાય તો તમને છે ને પનિશમેન્ટ મળશે, અને જો કચરા પોતા સારા ના થયા તો જયશ્રી આજે તારી આઈ બની છે, બરોબર. અને એમ બી આજે હું ઘરે નથી, બરોબર, કેમ કે મારે તો કામ તો પૂરું કરવું જ પડશે. कृष्णा अभी ने खुद का काम निकलवाने के लिए मेरे को ये डेयर दे दिया है, तो डेयर है तो कंप्लीट तो करना पड़ेगा। तो सबसे पहले मैं अपना गेटअप चेंज कर लेता हूँ। तो હું આવી ગયો છું મારા ગેટઅપમાં, તો ચલો જઈએ હવે કૃષ્ણા અભિના ઘેર. એ છે તો નહીં, ચલો. અત્યારે હું આવી ગયો છું કૃષ્ણા અભિના ઘેર, અને સામેની મેં લઈ લીધી છે. તો સૌથી પહેલા આ એક રૂમ છે, તો ચલો આ રૂમથી જ સ્ટાર્ટ કરીએ. ખૂણા ખૂણામાંથી કચરો કાઢવો પડશે મારે. કૃષ્ણા અભી અઘરો ડેર આપ્યો છે પણ મને સાચેમાં. આ રૂમ નું કમ્પ્લીટ થઈ ગયું છે. આટલો જો કચરો નીકળ્યો છે, તો હવે રસોડું કરીએ. ચલો રસોડામાં આવો. અત્યારે ગાઈસ આ રૂમમાં છે ને સંકેત બી ઊંઘ ગયો, તો ધીમેથી કચરો વાળવો પડશે. જો મેં એવું બહાનું કરી દીધું કે આ સ્કીપ મારી દીધો હોય તો, કેમ કે આજ કૃષ્ણ અભિનો રૂમ છે, તો કહી દેશે કે ના ભાઈ ડેર નહીં કરે. પછી અંધારું થશે તો આવે. અત્યારે જો કચરા પોતું માટે મેં ડોલને પોતું લઈ લીધું છે. મિશન અકમ્પ્લિશ, પતી ગયું છે. હવે જઈએ નેક્સ્ટ ડે ઉપર. भाई पहला ही डेर इतना क्रेजी था और थका दिया, मतलब कि कृष्णा अभी का काम भी हो गया और मेरा डेर भी हो गया. तो भाई पहला ही डेर इतना खतरनाक था. अब दूसरे देखते हैं कौन सा है. तो अब चलते हैं नेक्स्ट डेर पे. दूसरा डेर मेरे को भेजा है उर्वा ने. तो जयश्री भाई ने मुझे बोला था कि मुझे उनको एक डेयर देना है. तो मेरा डेयर ये है कि आपको कोई भी फ्लेवर की आइसक्रीम लेनी है, मतलब जो भी आपकी फेवरेट आइसक्रीम हो वो, और उस पे आपको अच्छे से केचप लगाना है. मतलब ऐसा नहीं कि थोड़ा सा, मतलब पूरा अच्छे से केचप लगाना है और फिर वो आपको खाना है. तो ऑल द बेस्ट. ઉર્વાએ તો ગાઈસ બહુ જ ક્રેઝી ડેર આપ્યો છે. તો સોચ તો મારા ઘેર પડ્યો છે, પણ આઈસ્ક્રીમ મારે લેવા જવી પડશે. હું લાવીશ પણ એક નાની ડબ્બી. તો હું અત્યારે આઈસ્ક્રીમ લઈને આવું. ચલો. यहाँ पे मैं अपनी आइसक्रीम लेके आ गया हूँ, और थोड़ी सी आईफोन वाली फीलिंग ले लेते हैं. इसको मैं रख देता हूँ साइड में. और भाई बहुत ही मतलब कि क्रेजी डेयर दिया है यार उर्वा ने. भाई सोचने पे मेरे को यार वो कर रहा हूँ यार. कोई नहीं, चलो डेयर दिया है तो कंप्लीट करेंगे अभी. और उसने बोला है कि एकदम अच्छे से देख लो. मैं थोड़ा वो नहीं कर रहा हूँ, एकदम अच्छे से डाल रहा हूँ इसको. इतना बहुत है. આટલું આટલું બરોબર છે. બરાબર છે, બરાબર. લોકો ડેરના નામે ગમે તે કરાવતા હોય. આનો મિક્સ કરું કે એમને જ મિક્સ કરવાનું? ડેર આપ્યું તો પછી હરખી રીતે જ કરવાનું. મિક્સ
મિક્સ કરું છું જો ગાઈસ. શું છે યાર, ઓ યાર જોવું આમ જોઈને જ કઈક થાય છે યાર આમ તો. ચલો લાસ્ટ ટાઈમ આખો આખો તો આખો નહીં ખાઉં, બટ હું આખો ખાઉં. આખો જ ખાવાનો ને, ડેર આપ્યો હોય તો ભાઈ. જય શ્રી રામ. જય શ્રી રામ. હવે આજ પછી ડેર નું કહીશ કોઈ દિવસ? હજુ ડેર જોતા જોઈશ વ્યૂઝ મળતા હશે તો કઈ પણ કરીશ. પણ સારું કઈ ખરાબ નહીં. આ તો અત્યાચાર કહેવાય. હું કહું તમને કેવું લાગે કહું, પેલા આમ સોસ નો ટેસ્ટ આવી જાય છે, પછી ઠંડુ ઠંડુ લાગે છે. અને હું એટલે જ વેનીલા લાવ્યો છું, કેમ કે એનો કોઈ આમ પર્ટિક્યુલર એક શું કહેવાય સ્મૂધ ટેસ્ટ છે વેનીલાનો. તો ફટોફટ હવે આ પતાવું હું, અને હવે જઈએ છીએ આપણે નેક્સ્ટ ડેર ઉપર. પણ હું આખી પતાઈશ, હું આ પતાઈશ. હવે જઈએ આપણે નેક્સ્ટ डर ऊपर. मेरा जयशील भाई के लिए डर ये है कि आपको अपनी कोई भी फनी फोटो इंस्टाग्राम की स्टोरी पे अपलोड करनी है. ने काफी सिंपल डर दिया है मेरे को यहाँ पे, अपनी एक फनी फोटो ऐड करनी है. तो मैं अपने ब्लॉग वाले चैनल पे ही उसको करूंगा. तो मैं पहले ढूंढ लेता हूँ कि भाई मेरे पास फनी 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 फनी. तो ऐसे मेरे को फोटो पसंद नहीं आती, मैं डिलीट ही मार देता हूँ. बट मेरे पास पुरानी कुछ फोटोज है. हाँ मिल गई मेरे को. यहाँ पे आओ, देखो गाइस ये एक फोटो है, और मेरा उस वक्त फोन था ये, तो मैंने की हुई है. फनी लागे जा આ ફની લાગે કે જો એક વાળી છે ને આ છે જો આ જ ના ના પહેલી વાળી વધારે ફની લાગતી, આ વાળી વધારે. તો બસ જો આપણે ઇન્સ્ટા ઉપર જઈએ અને હું સ્ટોરી લગાડી દઉં છું. કે સોંગ મૂકવું છે? ના ના સોંગ મૂકીશું તો પછી સારી થઈ જશે ને ફોટો. ઓકે, તો આવી રીતે જો મેં એડ મૂકી દીધી છે. અત્યારે મેં સ્ટોરી મૂકી દીધી છે અને અત્યારે અપલોડ પણ થઈ ગઈ છે સ્ટોરી. તમે લોકો પણ જોઈ શકશો. તો વિડીયો તો પછી આવશે. तो बस समझिए ये नेक्स्ट डर है. जयशील ने मांगा है डेयर, मैं तो कुछ सिंपल देने वाला नहीं हूँ. तो जयशील भाई आपके लिए डेयर ये है कि पानी पूरी के ठेले पे जाना है और किसी और की प्लेट में यानी अननोन प्लेट में से आपको एक पानी पूरी खानी है. गाइस प्रथम का डेयर जो है मैं अभी कंप्लीट करने जा रहा हूँ. बहुत ही क्रेजी डेयर मिला है मेरे को. तो वहां पे देखो, वहां पे पानी पूरी का वो है लारी से ત્યાં જો ત્યાં દેખાડ ત્યાં. તો એ રેન્ડમ તો નહીં, બટ મારા ત્યાં છે ને ફ્રેન્ડ્સ પાણીપુરી ખાય છે. તો અમારી ફ્રેન્ડને એવું છે કે ભાઈ કઈ પણ થાય ને પાણીપુરી એના હાથથી ના જવી જોઈએ. તો થોડુંક હું ટ્વિસ્ટ કરું છું ડેરના. તો ચલો હું જઉં એના જોડે અને એના પ્લેટમાંથી જઈને પાણીપુરી ખાઉં, મજા આવશે. मौत का खेल खेलने जा रहा हूँ. क्यों पकौड़ी वकौड़ी की सारी वो मस्त एक रखा तो हाँ बनावे बता જોઈએ છે તમને તો એમ મારા હાથમાંથી કેમ લીધી સારી લાગી એમને. બીજી કહીશું આવો હા કા તું ખામું તો ખાલી ટેસ્ટ કરવા આવે. અચ્છા બરોબર લાગી આમ તો મને. શ્રીરામ તો બીજી પ્લેટ બનાવી લે ને કેમ બીજી પ્લેટ બનાવી લે ને કેમ सो जयशील ने मुझे उसको एक डेयर देने के लिए बोला है. सो मेरा डेयर जयशील के लिए ये है कि उसको उसके पापा के बर्थडे के दिन उसके पापा को आई लव यू बोलना है. एंड इफ़ उसके लिए पॉसिबल हो तो उसके पापा को हक भी करना है. ये डेयर जयशील के लिए बहुत चैलेंजिंग होने वाला है, बिकॉज उसकी इस पूरी दुनिया में किसी से सबसे ज़्यादा फटती हो ना तो उसके पापा ही है, और वो सबसे ज़्यादा प्यार भी उसके पापा को ही करता है. सो देखते हैं जयशील भाई ये डेयर कंप्लीट कर पाते हैं कि नहीं. गाइस अभिषेक ने मेरे को दिया है बहुत ही बढ़िया डेयर, और उसके लिए आज मेरे पापा का बर्थडे है 25 जनवरी. तो वैसे तो भाई मेरी हिम्मत नहीं हो रही है बोलने की भी, बट चलो चलते हैं. अभी केक कटिंग के वक्त ही मैं करूँ, तो चलो चलते हैं. हम केक लाए सेलिब्रेट करने के लिए, तो पहले केक रख देते हैं नीचे और जो डेयर है वो कंप्लीट करते हैं. पहले હું તમને કઈક વસ્તુ કહું, બરોબર? તમારે એનો રિપ્લાય બનાવો. રિપ્લાય નહીં મીન્સ કે એક વસ્તુ કહું. આઈ લવ યુ. ગોડ બ્લેસ યુ. અભિષેકે મને ડેર આપ્યો હતો
કે તારા પપ્પાની બર્થડે છે તો તારા પપ્પાને આઈ લવ યુ કહેવાનું છે ને કરવાનું છે. डेयर कंप्लीट. बहुत सारे क्रेजी डेयर्स मैंने आज किए हैं एंड मीन्स के किसी का भी डेयर गिन लो, कृष्णा अभी का, उर्वा का, या फिर प्रथम का, भाई बहुत ही क्रेजी डेयर था. और सबसे ज्यादा फेवरेट वाला डेयर था मेरे लिए अभिषेक का डेयर. मतलब कि भाई क्या मस्त डेयर दिया था, इमोशनल भी था और मेरे लिए सबसे ज्यादा हार्ड वो था. तो मैंने अपने पापा को आई लव यू बोल दिया और उनको हग भी कर दिया. और आप सबको मैं एक डेयर देना चाहता हूँ, आप भी अपने पापा के साथ जाओ, उनको आई लव यू बोलो. और खास करके लड़के, बॉयज, वो बोल नहीं पाते. तो बस आपको ये वीडियो पसंद आए तो वीडियो को लाइक कर देना, चैनल पे नए है तो सब्सक्राइब कर देना और पार्ट 2 के लिए कमेंट कर देना. पार्ट 2 जल्दी आएगा इसका, अगर आप लोगों को ये पसंद आया तो मिलते हैं नेक्स्ट वीडियो में. तब तक जय श्री राम, जय श्री कृष्ण. मारे नहीं खा लो. ના ના ભાઈ, આખી તો પતાવવાની હોય ને. ડેર લીધો તો એમને થોડી મૂકવાનું હોય ભાઈ. આ જો આ જયશીલભાઈ અડધું મૂકી દીધું છે અને પછી કે અમે આખી ખાઈશું. ડેર ના નામે અડધો અડધો ડેર કરીને મૂકી દે. नहीं खावाती. ના ના, ખાવાની તો હોય ને ભાઈ. બહુ अच्छी टेस्ट આવે છે. તમે સામેથી ડેર માંગવા ગયા તો પૂરો કરવાનો પછી. બસ જો ગાઈસ.